છે ને ભગવાન મળી જાય બીજું શું જોઈએ? તો હવે એક વસ્તુ આમાં વિચારવા જેવી છે. આપણે મંદિરે શું કામ જઈએ? તો કે ભગવાનના દર્શન કરવા. તો ભગવાનને મળી ગયા હો પછી ત્યાં રિદ્ધિ દેન સિદ્ધિ દેન અષ્ટનવ નિધિ દેન એ ક્યાં કરવાનું હોય? જરૂર જ નથી. તમે એને મળવા ગયા છો તો એને જ માંગો ને. આપણે એને નથી માંગતા, આપણે બીજું બધું માંગીએ છીએ. એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, સસ્તામાં પત્યું લઈ જા. સમજાય છે? આખી બોરડી સામે હોય, એમાંથી મીઠા મીઠા ફળ આવતા હોય, અને માલિક એમ કે આખી બોરડી જ લઈ જાઓ. તો કે નહીં નહીં, મારે તો 2 બોર જ જોઈએ છે. તો નુકસાન કોને? લેવા વાળા. એમ ભગવાને આપણને આ કરોડો રૂપિયાનો દેહ આપ્યો, કરોડો રૂપિયા, છતાંય જઈને ત્યાં માગીએ, ભિક્ષાવૃત્તિ કરીએ. ઈશ્વરની પાસે ઉભા રહ્યા પછી આપણે ખાલી એટલું જ કહેવાનું છે, વી આર થેન્કફુલ. તારો આભાર કે તે મને ઉભા રહેવા જેવો લાયક બનાવ્યો.